नमस्कार मित्रों आज प्रकरण 3 थोड़ा बीजा एमसीक्यू सॉल्व करिए। मित्रों आ पहलो प्रश्न है जो आकृति में दर्शाव्या प्रमाणे 8 ओम मांथी पसार थता प्रवाहने लीधे તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 48 વોલ્ટ છે। 8 ઓહ્મના અવરોધ આરો 8 ઓહ્મનો ત્યાંથી વિદ્યુત પ્રવાહ તે પસાર થાય છે અને એ વિદ્યુત પ્રવાહના કારણે આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી મને 48 વોલ્ટ આપેલો છે। પ્રશ્ન શું પૂછે तो ए અને बी आरो ए અને बी એમના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે। મિત્રો પરિપથ જોઈ લો બરોબર। આ 3 ઓહ્મ છે 20 30 અને 60 આરો 24 છે આ 8 છે અહીંયા આરો 1 ઓહ્મ છે। मित्रों मारे ए અને बी વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો વિદ્યુત સ્થિતિમાનનું એક જ સૂત્ર V બરાબર I * R। તો મારે આખી સર્કિટમાં વહેતો ટોટલ પ્રવાહ શોધવો પડે। કુલ પ્રવાહ બીજી વાત કેપિટલ R એટલે આ આખા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવો પડે તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। તો મિત્રો જો પહેલી વસ્તુ તો એ કે આ બે છેડાનો વોલ્ટેજ મને 48 વોલ્ટ આપેલો છે તો આ બંને અવરોધો એકબીજા સાથે સમાંતરમાં છે તો બંનેનો પીડી સરખો હશે। તો મિત્રો માની લઈએ કે આમાંથી વહેતો પ્રવાહ I1 છે અને આમાંથી વહેતો પ્રવાહ I2 માની લો તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે I1 * R1 is equal to I2 * R2 V1 બરાબર V2 કરું। હવે મિત્રો V1 તો મને ડાયરેક્ટ આપેલો જ છે V1 મને डायरेक्ट આપેલો છે તો V1 ની કિંમત મૂકી દઉં 48 is equal to R યો I2 અને R યો 24 તો I2 is equal to 24 નું 48 2 એમ્પિયર થઈ ગયા। ચાલો આની કિંમત મારી પાસે 2 એમ્પિયર છે R યો છે 2 એમ્પિયર તો મિત્રો R I1 * R1 is equal to V થશે V1 R1 તો I1 * R1 R1 ની કિંમત 8 આપેલી છે is equal to 48 I1 is equal to 48 ભાગ્યા 8 8 48 is equal to 6 એમ્પિયર પ્રવાહ થયો। તો મિત્રો આ શાખાનો પ્રવાહ જે ये 6 एम्पियर है तो I1 અને I2 અહીંયા ભેગા થવાના એટલે આ રો પ્રવાહ થશે 6 ને 2 8 એમ્પિયર। મિત્રો ખૂબ અગત્યની વાત છે મારે પ્રવાહ જોઈતો સર્કિટનો ટોટલ વહેતો પ્રવાહ મારી પાસે અહીંયાથી 8 એમ્પિયર નીકળ્યો હશે એ આની અંદર થઈ અને 8 એમ્પિયર બહાર નીકળી જશે। चलो क्लियर। हवा मित्रों હવે જો આ બંને જણા એકબીજા સાથે સમાંતર હોય આ ત્રણે ત્રણ એકબીજા સાથે સમાંતર હોય તો આ સમાંતર સર્કિટનો હું સમતુલ્ય અવરોધ શોધી નાખું તો 1/R is equal to 1/20 1/30 વત્તા 1/60 લસા લઈ લો 60 तो अहींया आवशे 3
અહીંયા આવશે 2 અહીંયા આવશે 1 3 ને 2 5 ને 6 6 ભાગ્યા 60 1 ભાગ્યા 10 તો આનો સમતુલ્ય અવરોધ આર્યો આરપી આરપી R is equal to 10 ઓહમ થઈ જશે R is equal to આર્યો 10 ઓહમ હવે આ બંને જણા એકબીજા સાથે સમાંતરમાં છે એટલે જો એનો r ડેશ શોધી નાખો 24 ગુણ્યા 8 ભાગ્યા 24 વત્તા 8 is equal to ચલો 8 ચોકુ 32 વધી પડી 3 8 દુ 16 16 ને 3 19 ભાગ્યા 24 ને 8 24 ને 6 30 ને 2 32 આટલા થયા તો મિત્રો બે ભાગ ચલાવો 9 દુ 18 6 96 અને ભાગ્યા આર્યો 16 બે ભાગ ચલાવો 2 એ 4 4 દુ 8 8 48 ભાગ્યા 2 એ 8 8 6 48 એટલે 6 ઓહમ તો મિત્રો આનો સમતુલ્ય અવરોધ R બરાબર 6 ઓહમ થઈ ગયો હવે મિત્રો જો R 3 ઓહમ આ 10 ઓહમ R 6 ઓહમ અને R 1 ઓહમ બધા શ્રેણીમાં થઈ ગયા તો શ્રેણીમાં થશે તો સમતુલ્ય અવરોધ જેને R ડેશ કહીએ 3 વત્તા 10 વત્તા 6 વત્તા 1 તો R ડેશ is equal to 10 ને 6 16 ને 17 ને 3 20 ઓહમ મિત્રો સમતુલ્ય અવરોધ મારી પાસે 20 ઓહમ થયો બે તો પ્રવાહ ટોટલ કેટલો હતો 8 એમ્પીયર તો મિત્રો A અને B વચ્ચેનો તમે મિત્રો ઉતારતા રહેજો A અને B વચ્ચેનો PD V is equal to I into R dash I કેટલા I is equal to R અને આ કેટલા R dash B 8 દુ 16 160 પોઈન્ટ મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે પ્રેક્ટિસ માટે પ્રશ્ન સારો ચલો કે તમે મિત્રો ઉતારતા રહેજો હવે જો મિત્રો અહીં ગઈ બીજો પ્રશ્ન મૂક્યો આ બધા વિદ્યુત કોષો છે આ બધા વિદ્યુત કોષો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પછી અહીંયા એ બિંદુ આપેલું છે અહીંયા એ બિંદુ છે અહીંયા બી બિંદુ છે બધા પોઝિટિવ નેગેટિવ જોડેલા છે મિત્રો રકમમાં એમ કહે છે આવા n વિદ્યુત કોષો n વિદ્યુત કોષો A અને B ની ઉપરની સાઈડ સ્મોલ n વિદ્યુત કોષો ઉપરની સાઈડ સ્મોલ n વિદ્યુત કોષો અને A અને B ની નીચે n n વિદ્યુત કોષો જોડેલા છે મિત્રો ધ્યાનથી સાંભળજો જરા ટોટલ વિદ્યુત કોષો કેટલા કેપિટલ N એમાંના A અને B ની ઉપરના ભાગમાં સ્મોલ n વિદ્યુત કોષો અને નીચેના ભાગમાં n વિદ્યુત સરવાળો કરજો મિત્રો કેપિટલ N થઈ જશે તો મને પ્રશ્ન મિત્રો પૂછ્યો છે કે જો આવું હોય અને દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ r દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ r હોય તો આ પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે મિત્રો જો ટોટલ n વિદ્યુત કોષો છે કેપિટલ N ઉપર સ્મોલ n નીચેની સાઈડ n તો મિત્રો જો આ બધા વિદ્યુત કોષો
સહાયક શ્રેણી જોડાણનો છે, સહાયક શ્રેણી જોડાણનો છે. તો મિત્રો આનો ટોટલ EMF n e જેટલો થઈ જશે, બરાબર છે. હવે અહીંયા પણ આ વિદ્યુત કોષો બધા સહાયક શ્રેણી જોડાણમાં છે, એટલે આનો ટોટલ EMF n માઈનસ n ઇન્ટુ e જેટલો થઈ જશે, બરાબર. તો મિત્રો આનું સાદું સર્કિટ કેવું થશે? જો આપણે અહીંયા આ વિદ્યુત કોષો લઈએ, આ n e જેટલો વિદ્યુત કોષ. હવે આ દરેકને પાછો આંતરિક અવરોધ હશે, એટલે એનો આંતરિક અવરોધ અહીંયા બતાડું છું. આ રહ્યો આંતરિક અવરોધ nr જેટલો. એક વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ r હોય તો મારી પાસે આવા n વિદ્યુત કોષ છે, તો એનો આંતરિક ટોટલ આંતરિક અવરોધ n into r થશે, બરાબર છે. હવે જો મિત્રો અહીંયા આ વિદ્યુત કોષ જોડો, આ વિદ્યુત કોષ જોડો, અહીંયા નેગેટિવ છે ને, તો અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ આવશે. n માઈનસ n ઇન્ટુ e આટલા વિદ્યુત કોષો આવશે, અને એનો પાછો આંતરિક અવરોધ, એનો આંતરિક અવરોધ આવશે n કેપિટલ N માઈનસ n ઇન્ટુ r. જો મિત્રો આ આપણો a થઈ જશે અને આ થઈ જશે b. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે મિત્રો ધ્યાન આપો, વળી પાછું આ તો સહાયક શ્રેણી જોડાણ જ છે. તો મિત્રો આ સર્કિટમાંથી વહેતો પ્રવાહ I is equal to NE વત્તા n માઈનસ n ઇન્ટુ e અને ભાગ્યા આ ટોટલ e અને ભાગનો થઈ જશે, અને અહીં ગયું nr પ્લસ n માઈનસ n ઇન્ટુ સ્મોલ r. તો I is equal to NE વત્તા કેપિટલ NE માઈનસ NE ભાગ્યા nr પ્લસ nr માઈનસ nr. ચલો NE ઉડી ગયા, nr ઉડી ગયા, તો I is equal to NE ભાગ્યા nr, n ઉડી ગયા, I is equal to E by r. ચલો બીજે છે તો તમે ઉતારી લો મિત્રો, ખૂબ અગત્યના પ્રશ્નો છે મિત્રો. ચલો કોઈ એક કાર્બન અવરોધનું ન્યૂનતમ મૂલ્ય, કોઈ એક કાર્બન અવરોધકનું ન્યૂનતમ મૂલ્ય 7650 અને મહત્તમ મૂલ્ય 9350 ઓહમ છે. મિત્રો એક કાર્બન અવરોધકનું ન્યૂનતમ મૂલ્ય એટલે લઘુત્તમ 7650 અને મહત્તમ મૂલ્ય 9350 ઓહમ છે. તો આ કાર્બન અવરોધક પર કયા કયા રંગના પટ્ટા હશે? તો મિત્રો આ લઘુત્તમ અવરોધ આપેલો છે, તો આપણે લખી નાખવાનું r માઈનસ ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ આટલા માઈનસ કરવાનું, અને અહીં ગાડી r પ્લસ ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ આટલા. ટોલરન્સ અંદર ઉમેરશો એટલે મહત્તમ મૂલ્ય મળશે, બાદ કરશો આ ટોલરન્સ છે મિત્રો, બરાબર છે. બેનો સરવાળો કરી નાખો, ડેલ્ટા r કેન્સલ આવું, તો 2r ઇઝ ઇક્વલ ટુ r 0, 5 નું 10 ની પડી 0, બધી અહીં 1, 7 ને 3 10 ની પડી 0, બધી અહીં 1, 10 ને 7 17,
17,000 तो R इज इक्वल टू 17,000 भाग्या 20 R इज इक्वल टू 8,500 ओम। तो मित्रों મને ખબર પડી ગઈ કે R ની કાર્બન અવરોધકનું મૂળ મૂલ્ય 8500 છે। તો આની કિંમત આ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો R વત્તા ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ 9350 તો કિંમત મૂકું 8500 વત્તા ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ 9350 डेल्टा R इज इक्वल टू 9350 ओछा 8500 0 5 10 को लीधो 13 थी 5 गया 8 8 थी 8 गया 0 तो डेल्टा R ની કિંમત આવી 850 ઓહમ। તો મિત્રો હવે આપણી પાસે અવરોધ કેટલો થયો RS इज इक्वल टू R प्लस और माइनस डेल्टा R। मित्रों समझो એટલે R ની કિંમત કેટલી 8500 પ્લસ ઓર માઈનસ 850 બરાબર છે। આ આપણો ટોલરન્સ સાથેનો અવરોધ આવ્યો તો E ઇઝ ઇક્વલ ટુ 85 * 10⁻² પ્લસ ઓર માઈનસ 10% ઓહમ। તમારે ટોલરન્સ પર્સન્ટેજમાં લાવી જ પડશે એ સિવાય તમે રંગ નક્કી નહીં કરી શકો। તો મિત્રો જો અવરોધ આપણી પાસે તૈયાર થઈ ગયો તો હું ફરી પાછું સૂત્ર લઉં BBO goes to Bombay via gateway 0 1 2 3 4 5 6 7 8 અને 9 चलो पहलो 8 છે पहलो 8 છે पहलो 8 છે तो पहलो रंग રાખો ग्रे पहलो रंग રાખો। चलो 5 છે तो લીલો। चलो 10⁻²એટલે લાલ। અને મિત્રો ટોલરન્સ છે 10% मीन सिल्वर चांदी रुपेरी आवा जे प्रमाणे ऑप्शन आपेला होय ए प्रमाणे તમારે જવાબ ભરવો પડે। चलो તમે ઉતાર પાડે જો મિત્રો જો मित्रों एक रकम लखूं छू तारनो अवरोध 50°C तापमान 5 અને 100°C तापमान 6 ओम છે। तो आ तारनो 0°C तापमान अवरोध કેટલો जो શું કહેવાય તારનો અવરોધ 50°C તાપમાને 5 ઓહમ અને 100°C તાપમાને 6 ઓહમ છે। तो आ तारनो 0°C तापमाने अवरोध કેટલો મિત્રો આપણા પાસે સૂત્ર RT બરાબર RT0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0 આપણા પાસે સૂત્ર। તો મિત્રો એક કામ કરો આ 0°C તાપમાનને છે ને સંદર્ભ તાપમાન કહીએ। સંદર્ભ તાપમાન ખ્યાલ આવ્યો संदर्भ ये मारे शोधवानुं संदर्भ तापमाने अवरोध मारे शोधवानुं थशे बराबर। तो पहली रकम जो 50°C तापमाने अवरोध 5 ओम आनो उपयोग करूं पहला आटला। तो जो RT
એટલે એક સ્ટેપ લખું છું જો r 50 अंश सेल्सियस इज इक्वल टू r 0 अंश सेल्सियस इंटू 1 प्लस अल्फा कौंस में 50 माइनस 0 आउ थशे मैं संदर्भ तापमान 0 अंश लई लीधुं હવે જો r 50 એટલે 5 इज इक्वल टू r 0 अंश सेल्सियस ये तो मैंने आपेલું નથી એ તો મારે શોધવાનો છે कौंस में 1 प्लस 50 अल्फा आने समीकरण नंबर 1 लीधो મિત્રો હવે બીજી રકમ આપી જો 100 अंश सेल्सियस तापमाने एनो अवरोध 6 तो वળી પાછું આ સૂત્રમાં આવી રીતે આવી કિંમત મૂકો તો જો r 100 એટલે 6 આવશે इज इक्वल टू r0 m નો m कौंस में 1 प्लस અહીંયા अल्फा 100 ઓછા 0 એટલે 100 अल्फा આવશે આને સમીકરણ નંબર 2 કીધું જો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી નાખો तो इंप्लाइज जो है 6 भाग्या 5 इज इक्वल टू चलो r0 उड़ी गया અહીંયા વધશે 1 प्लस 100 अल्फा 1 વત્તા 50 अल्फा तो मित्रों जो અહીંયા 6 વત્તા 5 36 300 अल्फा इज इक्वल टू 1 વત્તા सॉरी 5 વત્તા 5 વત્તા आ छे 500 अल्फा तो 5 ने आम लाओ એટલે 1 इज इक्वल टू आने पहली बाजू ले लो तो 200 अल्फा अल्फा इज इक्वल टू 1 भाग्या 200 अंश सेल्सियस इनवर्स अल्फा ની કિંમત મારી પાસે આવી ખબર તો મિત્રો કોઈ પણ એક સમીકરણ મૂકી દઉં જો દાખલા તરીકે આમાં મૂકું સમીકરણ 1 तो 5 बराबर r0 कौंस में 1 प्लस 50 अल्फा की कीमत 1 भाग्या 200 तो 50 चौक 200 तो 5 बराबर r0 कौंस में जो 1 चतुर्थांश વધશે અહીંયા એટલે 4 * 4 4 ने 5 5 चतुर्थांश तो 5 5 कैंसल तो r0 is equal to 4 ओम 0 सेल्सियस तापमान आ तारनो अवरोध 4 હશે जो 0 से 4 50 से 5 થયો અને 100 એ 6 થયો જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ અવરોધ વધતો જાય મિત્રો તમે ઉતારતા રહેજો આ પ્રશ્ન चलो एक बीजो प्रश्न है मने वाहक तारनु वर्तुळ बनावी नाख्યું आ एनु केंद्र है आ 6 वोल्ट आ केंद्र है वर्तुळ की त्रिज्या आपी है 2 मीटर 2 मीटर त्रिज्या आर्यो ए અને આર્યો બી મિત્રો ધ્યાન દો મને શું કહેવાય 1 ભાગ્યા પાઈ ઓમ 1 ભાગ્યા પાઈ ઓમ પ્રતિ મીટર દીઠ अवरोध धरावता 2 मीटर त्रिज्या वाला वर्तुळाकार तार पर ए અને बी बिंदुओं वच्चे 6 वोल्टनी बैटरी जोड़ता
તેમાંથી વહેતો પ્રવાહ શોધો. મિત્રો પાછી એક વસ્તુ લખેલી છે, એ અને બી બિંદુઓ કેન્દ્ર ઓ આગળ કાટખૂણો રચે. અહીં ગાડી મિત્રો આરો કાટખૂણો 90 ડિગ્રી એવું મને રકમો કીધું. તો મિત્રો જો મને એકમ લંબાઈનો અવરોધ 1/π આપેલો અને 2 મીટર ત્રિજ્યાનું વર્તુળ. તો મિત્રો આ પરિઘનો ચોથો ભાગ થયો. તો આ નાની ચાપ થઈ, આ નાની ચાપ અને આ થઈ ગઈ મોટી ચાપ. બરાબર. તો નાની ચાપ કેટલી હશે? તો નાની ચાપ ઇઝ ઇક્વલ ટુ મિત્રો પરિઘનો ચોથો ભાગ એટલે 2πr ભાગ્યા 4 પરિઘનો ચોથો ભાગ ઇઝ ઇક્વલ ટુ πr/2. પણ r ની કિંમત આપેલી છે, પણ r ની કિંમત પાછી મને આપેલી છે. તો ઇઝ ઇક્વલ ટુ π * 2/2 ઇઝ ઇક્વલ ટુ π મીટર. બરાબર છે. હવે જો નાની ચાપની લંબાઈ π મીટર આવી. હવે એકમ લંબાઈનો અવરોધ મને 1/π આપેલો છે. તો 1 મીટરનો અવરોધ એટલે 1/π. તો π મીટરનો અવરોધ કેટલો? તો નાની ચાપનો અવરોધ is equal to π into 1/π is equal to 1 ohm. तो આ ખૂબ સરસ ક્રિયા છે. ચલો એક પ્રમાણે મોટી ચાપ લઈએ. હવે પા ભાગની ચાપ આમાં આવી છે, તો આ પોણા ભાગની ચાપ હશે. તો મોટી ચાપ is equal to 3/4 into 2πr. ચલો બગડો કેન્સલ અને r ની કિંમત 2 is equal to 3/2 into π into t. બગડો પાછા કેન્સલ is equal to 3π મીટર. આ મોટી ચાપની લંબાઈ થઈ. હવે એને આટલા વડે ગુણી નાખો. તો મોટી ચાપનો અવરોધ is equal to 3π into 1/π. π ઉડી ગયા એટલે 3. તો નાની ચાપનો અવરોધ 1 ઓહ્મ છે, મોટી ચાપનો અવરોધ 3 ઓહ્મ છે. હવે આ બંનેની વચ્ચે જોડેલા છે એટલે આ તાર અને આ તાર એકબીજા સાથે સમાંતર જોડાણમાં આવશે. એટલે મિત્રો આનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો સમતુલ્ય અવરોધ R બરાબર 1 into 3 ભાગ્યા 1 plus 3 is equal to 3/4 ohm. આ પરિપથનો સમતુલ્ય અવરોધ આટલો. તો મારે પ્રવાહ શોધવો હોય. I is equal to V/R is equal to V એટલે 6. આ 3 અને 4 જશે ઉપર. તો 3 × 2 = 6. I is equal to 8 એમ્પિયર. चलो सारा प्रश्न બધા પ્રેક્ટિસ કરજો મિત્રો. ચલો ઉતારી चलो મિત્રો એક બે પ્રશ્ન કેપેસિટર માં આવેલું છે. જો અહીંયા એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે, અહીંયા ત્રીજું કેપેસિટર છે, અહીંયા ચોથું કેપેસિટર છે, અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે. આ છે 6 માઇક્રોફેરેડે, આ છે 3 માઇક્રોફેરેડે, આ છે 6 માઇક્રોફેરેડે, આ છે 3 માઇક્રોફેરેડે. વોલ્ટેજ આપ્યો છે 9 વોલ્ટ. અહીંયા લખેલો છે A અને અહીંયા લખેલો છે B.
મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે VAB is equal to question mark VA minus VB A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો મારે તફાવત શોધવો છે મિત્રો. તો ચલો જોઈ લો. હા મિત્રો, આ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં છે. આ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં છે. બરાબર છે? અને એ શ્રેણી જોડાણ એકબીજા સાથે સમાંતરમાં. એટલે થશે શું મિત્રો કે અહીંયા આ જે 9 વોલ્ટ લાગુ પાડ્યા છે એ આના આ બે છેડાને 9 વોલ્ટ લાગુ પડશે અને એ જ પ્રમાણે આને અને આને આ નીચેના સર્કિટને પણ 9 વોલ્ટ લાગુ પડશે કારણ કે સમાંતર સર્કિટ છે. તો મિત્રો માની લઈએ કે આના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે અને આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V2 છે. આનો V1 લઈ લીધો, આનો V2 લઈ લીધો, તો V1 plus V2 is equal to 9 વોલ્ટ થાય. V1 plus V2 is equal to 9 વોલ્ટ થશે. હવે મિત્રો C બરાબર Q by V જાણીએ આપણે. Q by V તો V is equal to Q by C થશે. તો મિત્રો અહીં ગાડી આ V1 એટલે આનો વોલ્ટેજ એટલે આની નીચે લખું છું Q by C1 વત્તા Q by C2 is equal to 9. આવું થશે. Q કેમ સરખો લીધો? કારણ કે આ બંનેનું શ્રેણી જોડાણ છે અને શ્રેણી જોડાણમાં દરેક પ્લેટ પરનો વિભાગ કેવો હોય? એક સરખો હોય. તો મિત્રો ધ્યાન દો, આ Q ને કોમન લઈ લો. Q કૌંસમાં 1/6 વત્તા 1/3 is equal to 9. બરાબર છે? તો Q is equal to આ 6 અહીં ગાડી આવશે 1, અહીં આવશે 2 is equal to 9. તો Q is equal to અહીં ગાડી 3/6 એટલે 1/2 અહીં ગાડી આવશે 1/2 is equal to 9. therefore Q is equal to 9/18 માઇક્રોકુલમ. આ દરેક પ્લેટ ઉપરનો વિભાગ જે છે એ 18 માઇક્રોકુલમ જેટલો હશે. હવે જો હવે શું થયું? આના આ જે છે C is equal to Q by V1 અહીંયા C બરાબર. તો V1 is equal to Q ભાગ્યા C1. તો Q ની કિંમત આરી 18 અને C1 મીન્સ 6 તરી 18 એટલે 3 વોલ્ટ થયું. ખ્યાલ આવે તમને? અને એ જ પ્રમાણે V2 is equal to Q by C2 is equal to 18/3 is equal to 6 વોલ્ટ થયું. હવે મિત્રો ખાસ સમજવાનો પોઈન્ટ હવે જો હવે V1 ની કિંમત 3 વોલ્ટ એટલે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 3 વોલ્ટ છે અને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? એ 6 વોલ્ટ છે. એટલે મિત્રો ધ્યાનથી આ જો 3 વોલ્ટ છે, આ 3 વોલ્ટ છે અને આ 6 વોલ્ટ છે. વોલ્ટેજ ડ્રોપ મિત્રો ધ્યાનથી તમે 9 વોલ્ટ ખર્ચ્યા, તમે 9 વોલ્ટ ખર્ચો એમાંથી આ કેપેસિટર કેટલું ખાઈ જાય છે? 3 વોલ્ટ ખાઈ જાય. એટલે આ બિંદુ પાસે વોલ્ટેજ કેટલો હશે? 6 વોલ્ટ. આ બિંદુ પાસે વોલ્ટેજની કિંમત 6 વોલ્ટ હશે. હવે મિત્રો જો નીચે પાછા કેપેસિટરો એવા જ છે એટલે હું તો આ વિજભાર આવવાનો એના ઉપર એટલે અહીં ઘણી પાછો 3 માઇક્રોકુલમ છે એટલે આ બંને વચ્ચેનો વોલ્ટેજ જે છે એ 6 વોલ્ટ આવશે. આ બંને વચ્ચેનો વોલ્ટેજ આ 6 વોલ્ટ એટલે 6 વોલ્ટ તો ખલાસ થઈ ગઈ. તો બી બિંદુ પાસે કેટલો વોલ્ટેજ હશે? તો 3 વોલ્ટ. ખ્યાલ આવ્યો? એટલે થશે શું? આનો વોલ્ટેજ હશે 6 અને આનો વોલ્ટેજ હશે 3 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 3 વોલ્ટ. A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
3 વોલ્ટ આવશે મિત્રો. ચાલો મિત્રો ઉતારજો જરા. ચલો મિત્રો ત્રીજો પ્રશ્ન છે, મને વિદ્યુત કોષ આપેલો, આ વિદ્યુત કોષ, અહીંયા એક કેપેસિટર, અહીંયા એક બીજો વિદ્યુત કોષ છે, અહીંયા એક બીજું કેપેસિટર છે, આ છે 16 વોલ્ટ, આ છે 6 વોલ્ટ, આ છે 2 માઇક્રોફેરેડ અને આ છે 3 માઇક્રોફેરેડ. મિત્રો અહીંયા એક A લખી નાખેલો અને અહીંયા B લખી નાખેલો, કેપેસિટરની બે પ્લેટો છે. પ્રશ્ન એ છે VAB is equal to VA minus VB બરાબર ખાલી જગ્યા. મિત્રો આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો તમારે PD શોધવાનો છે. ચલો સમજાય મિત્રો. તો મિત્રો આ બંધ પરિપથ છે, આના પર કિર્ચોફ લાગુ પડે, પણ આપણા ત્રીજા ચેપ્ટરમાં તો બધા અવરોધો જ આવે, બરાબર છે. પણ કેપેસિટરને જ્યારે ડીસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે એનો પ્રવાહ રહેતો નથી. પણ મિત્રો આપણે જાણીએ છીએ C is equal to Q by V, તો V is equal to Q by C થાય. તો મિત્રો જો હું અહીંયાથી માની લો કે નિયમ લાગુ પાડું, અહીંયાથી આમથી આમ નિયમ લાગુ પાડી અને પાછો અહીંયા, તો મિત્રો ધ્યાન KSL લગાડતા, KSL. ચલો નેગેટિવ પરથી પોઝિટિવ પર આવે, નેગેટિવ પરથી તો શું પ્લસ, ચલો અહીંથી આમ એટલે પ્લસ Q by C. હવે મિત્રો ખાસ Q by C1 બરાબર છે. પરિપથ તો એક જ છે, આનો વત્તા, ચલો અહીં ગણી માઈનસ 6 પ્લસ Q by C2 is equal to 0. તો મિત્રો જો અહીં ગણી 6 વત્તા Q એમ ભાગ્યા 2 into 10 raised to minus 6 plus Q upon 3 into 10 raised to minus 6 is equal to 0. चलो 16 થી 6 ગયા એટલે 10 is equal to, चलो તેના બંને પદોને પેલી બાજુ લઈ જઈએ એટલે minus Q કૌંસમાં 10 raised to 6 અથવા તો 1 ભાગ્યા 2 into 10 raised to minus 6 प्लस 1 भाग्या 3 into 10 raised to minus 6 एक पद बनाओ, बराबर है. मारे q ने सूत्र करता बनावना है, q જોઈએ છે તો 10 is equal to minus q કૌંસમાં જેટલું અહીંયા આવશે 10 raised to 6 ઉપર એટલે 10 raised to 6 તે કોમન લઈ લો, આ 10 raised to 6 કૌંસમાં વધશે 1/3 વત્તા 1/3 तो 10 बराबर माइनस Q 10 raised to 6 અહીંયા વધશે 6 અહીંયા 3 વત્તા 2 તો 10 બરાબર માઇનસ Q 10 raised to 6 અહીંયા 5 ભાગ્યા 6 તો આ 5 દુ 10 આ 6 ને આમ લઈ લો તો 12 is equal to minus Q into 10 raised to 6. Therefore Q is equal to minus 12 भाग्या 10 raised to 6 minus 12 माइक्रो कूलम. આના ઉપર Q કેટલો હશે તો minus 12 માઇક્રો કૂલમ જેટલો વીજભાર હશે કેપેસિટરની પ્લેટ ઉપર. તો મારે આના વચ્ચેનો PD શોધવો છે તો C is equal to C1 is equal to Q by V1. तो V1 is equal to Q by C1. Q कितना -12
અને ભાગ્યા આ રહ્યો છે 2 માઇક્રો કુલમ 2 માઇક્રો ફેરેડ તો v1 is equal to -6 વોલ્ટ v1 is equal to -6 વોલ્ટ મિત્રો જો સારા સારા પ્રશ્નો છે ઉતારતા રહો चलो મિત્રો એક પ્રશ્ન આપું જો આપણને શું કહે 836 વોટ 836 વોટ ના હીટર વડે ખાલી જગ્યા સમયમાં 1 લીટર પાણીનું તાપમાન 10 સેલ્સિયસ થી વધારીને 40 સેલ્સિયસ કરી શકાય મિત્રો આવું હીટર આપણે પાવર આપણે ના હીટર વડે ખાલી જગ્યા સમયમાં 1 લીટર પાણી 1 લીટર પાણી એટલે 1 કિલોગ્રામ પાણીનું તાપમાન 10 સેલ્સિયસ થી વધારી 40 કરી શકાય કૌંસમાં જે જૂલનો તુલ્યાંક આપેલું છે 4.18 જૂલ પર કેલ્વિન તો મિત્રો અહીંયા શું થાય વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે તો મિત્રો ધ્યાન આપણે 11મા ધોરણમાં આવા સૂત્રો ભણેલા તો મિત્રો જો વાપરેલી ઊર્જા I2RT t સમયમાં વપરાતી વિદ્યુત ઊર્જા હવે મળે છે કઈ ઉષ્મા ઊર્જા તો E is equal to ms into delta theta મિત્રો આ 11મા ધોરણનું સૂત્ર જો s શું છે પાણીની વિશિષ્ટ ઉષ્મા m શું છે આપેલા પાણીનું દળ ચલો ઓકે તો અને ડેલ્ટા થીટા શું છે તાપમાનનો કરેલો વધારો તો મિત્રો જો I2 r એની જગ્યાએ pt લખી શકું pt is equal to ms into delta theta પણ મિત્રો એ પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ એ છે કે આ જુલ્મો જો આ વોટ એટલે શું જૂલ પર સેકન્ડ અને ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ ઉડી ગઈ એટલે આ પદ જુલ્મો અને આ પદ કેલરી એટલે તમારે આને જુલ્મો કન્વર્ટ કરવા પડે તો એના માટે હું જે વડે ગુણી નાખવાનું તો સીધો જૂલનો જતો રહ્યો હવે મારે t શોધવાનું તો t is equal to ms into delta theta into j અને ભાગ્યા RT તો e is equal to m એટલે 10⁻³ ગુણ્યા પાણીની વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી પર ગ્રામ into અંશ સેલ્સિયસ એટલે 10⁻³ બીજા ડેલ્ટા થીટા 40 માંથી 10 ગયા અને જે 4.18 અને ભાગ્યા p એટલે 836 ચલાવો મિત્રો કેલ્ક્યુલેટર મિત્રો 1 લીટર પાણી લીધું 1 લીટર પાણી 1 લીટર પાણી એટલે 1 કિલોગ્રામ થાય ને આ લઈ બરાબર આ લે મારા મગજનું જુદું છે 1 લીટર પાણી એટલે 1 કિલોગ્રામ થાય ને એટલે આ વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ એટલે ગ્રામને તમે કિલોગ્રામમાં કન્વર્ટ કરશો એટલે છેદમાં 10⁻³ આવશે એને મેં ઉપર લઈ લીધા 40 ઓછા 10 અને આ 4.18 તો નક્કી જ છે તો t is equal to મિત્રો કેલ્ક્યુલેશન કરો જવાબ આવે છે 150 સેકન્ડ t બરાબર 150 સેકન્ડ આવે ચાલો મિત્રો ઓકે